ડીસામાં ઢુઆ રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી, જે બાદ ભીષણ આગ ફાટી નીકળતા 21 શ્રમિકોના મોતથી હાહાકાર મચ્યો છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે। 21 મૃતકોમાં 20 મધ્યપ્રદેશના અને એક વ્યક્તિ ભાભરનો રહેવાસી હતો। સૌથી મોટી હોનારત આ ડીસા ખાતે સર્જાવવામાં આવી છે, જેના અંદર 21 જણાના મોત થયા છે અને આ જે મજદૂરો કામ કરનાર હતા એ મહત્તમ મજૂરો મધ્યપ્રદેશના છે અને મધ્યપ્રદેશના પરિજનો જે છે તેના મૃતદેહો લેવા માટે આજે વહેલી સવારે ડીસા ખાતે આવી પહોંચ્યા છે। ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા અને તેજી તાલીમ ચોક્કસપણે બતાવે છે કે જે મૃતદેહો લઈ જવા માટે જે અહીંયા સરકારે જે વ્યવસ્થા કરી છે, વહીવટીતંત્રે દ્વારા વ્યવસ્થા કરી છે, તે મોટી સંખ્યામાં જો આપ જોઈ રહ્યા છો જે રીતે એમ્બ્યુલન્સોને અહીંયા તૈનાત કરવામાં આવી છે અને આ તમામ એમ્બ્યુલન્સો જે છે એ મધ્યપ્રદેશના જે મજૂરો હતા જેમના મૃત્યુ નિપજ્યા છે તેઓ તેમના માદરે વતન લઈ જવા માટે અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને એમ કહી શકાય કે હાલ જે એમના પરિજનો આવેલા છે એ તમામ પરિજનોને હાલ સિવિલ હોસ્પિટલમાં એમની ભાળ માટે હાલ હોસ્પિટલમાં લઈ ગયેલા છે અને ત્યારબાદ કહી શકાય છે કે જેમને મૃતદેહ સોંપવામાં આવશે ત્યારબાદ પરિજનો આ જે તૈનાત કરેલા એમ્બ્યુલન્સો છે એ એમને માદરે વતન એટલે કે મધ્યપ્રદેશ લઈ જવામાં આવશે। દુર્ઘટનાને લઈને તમામ પોલીસ કાફલો અને મંત્રી ઘટના સ્થળે દોડી આવ્યા હતા, તો બીજી તરફ પોલીસે ફેક્ટરી માલિકના પિતા ખૂબચંદ મહેનાણી અને પુત્ર દીપક મોહનાણીની પોલીસે સાબરકાંઠાથી અટકાયત કરી છે। આ કેસમાં તપાસ માટે 5 સભ્યોની એસઆઈટીની ટીમ બનાવવામાં આવી છે। મહત્વનું છે કે મૃતકોની ઓળખ બાદ કેટલાક મૃતદેહોને એમ્બ્યુલન્સ દ્વારા પ્રોટેક્શન સાથે તેમના માદરે વતન મધ્યપ્રદેશ જવા રવાના કરાયા, તો જે મૃતદેહોની ઓળખ નથી થઈ તેવા મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે। આ તરફ ઘટનાને પગલે મધ્યપ્રદેશના મંત્રી પણ ગુજરાત દોડી આવ્યા। बहुत ही दुखद घटना है और इस दुख की घड़ी में पूरा देश जो दुखी परिवार है उसके साथ है। मध्य प्रदेश के मुख्यमंत्री जी और गुजरात के माननीय मुख्यमंत्री जी के निर्देश के अनुसार ही मध्य प्रदेश की सरकार और गुजरात की टीम पूरी यहाँ पर लगी है और जो मृतकों की संख्या आपको भी पता है, मुझे भी पता है, लेकिन जो दुखी परिवार है उसके साथ पूरी मध्य प्रदेश की सरकार और देश की सरकार भी साथ में है और गुजरात की सरकार ने भी जो पीड़ित परिवार है उसके मुआवजे की घोषणा की है, मध्य प्रदेश की है और देश के प्रधानमंत्री जी ने भी की है। काम के तलाश में मध्य प्रदेश के लोग गुजरात आते हैं और गुजरात के लोग मध्य प्रदेश में भी जाते हैं। जहाँ जहाँ काम मिलता है और जो काम करने के इच्छुक होते हैं उसी काम के तलाश में मध्य प्रदेश के लोग यहाँ पर आए हैं और उनका दुखद निधन भी हुआ है और मैं फिर कह रहा हूँ कि दुखी परिवार के साथ पूरी सरकार साथ में है, मध्य प्रदेश के मुख्यमंत्री और देश के प्रधानमंत्री। देखिए, सरकार बहुत इस मामले में गंभीर भी है और मैंने यहाँ के डिस्ट्रिक्ट कलेक्टर से भी चर्चा की है। उन्होंने कहा है कि ये बहुत ही गंभीर घटना है और इसमें जो भी दोषी पाया जाएगा उसको सरकार किसी भी किंमत पर નિમાયેલા ઉચ્ચ અધિકારીઓ અને જે મૃતકો છે એમના પરિવારજનો પણ અહીંયા આવ્યા હતા। અત્યારે સવારે તમામ જે ડેડ બોડી છે એમની પરિવારજનોને લોકલ મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની હાજરીમાં આઈડેન્ટિટી વેરીફાઈ કરાવી અને 10 જેટલા મૃતદેહો છે એમ્બ્યુલન્સ મારફત દેવાંશ જિલ્લામાં મોકલવા માટે એમના વતન મોકલવા માટે રવાના કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જે બાકીના હરદા જિલ્લાની લોકલ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ટીમ અહીંયા ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે આવી છે, ત્યારે બાકીના જે 8 મૃતદેહો છે એમની પણ ઓળખની પ્રક્રિયા પૂર્ણ કરી તમામ મૃતદેહોને એમ્બ્યુલન્સ સાથે તેમના મૂળ વતનમાં મોકલવા માટે રવાના કરવામાં આવશે। મહત્વનું છે કે 2021માં ફટાકડાના ગોડાઉનનું લાયસન્સ અપાયું હતું અને ગત 31 ડિસેમ્બર 2024માં લાયસન્સ એક્સપાયર થઈ ચૂક્યું હતું, જે રિન્યુ માટે અપાતા પોલીસ અને મામલતદારની ટીમ સ્થળ પર જઈ તપાસ કરી હતી ત્યારે ગોડાઉન ખાલી હતું। પ્રાથમિક તપાસ પ્રમાણે છેલ્લા 15 દિવસમાં ગેરકાયદેસર રીતે કામ ચાલતું હતું, જે દરમિયાન આ દુર્ઘટના ઘટી અને 21 શ્રમિકોના જીવ હોમાયા હતા। ત્યારે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે સહાયની જાહેરાત કરી છે। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।
डीसा में जो आग अकस्मात हुआ था उसके रिगार्डिंग जितने भी सारे आइडेंटिफाइड बॉडीज़ थे उन सभी को कल ला के इंक्वेस्ट और पीएम कंप्लीट कर दिया गया था। बट क्योंकि यहाँ पे ज़्यादातर जो मरंजनार थे मध्य प्रदेश राज्य से थे तो उनके रिश्तेदारों का सुबह तक वेट किया गया था और सामने से मध्य प्रदेश प्रशासन की ओर से उनके भी सीनियर ऑफिसर्स और उनके प्रशासन के लोग भी यहाँ मौजूद हैं। उन्होंने गुजरात पुलिस के और गुजरात एडमिनिस्ट्रेशन के साथ संकलन करके सभी बॉडीज़ को रिस्पेक्टफुली कॉफिन में पैक करके अभी ऑलरेडी 6 एम्बुलेंस देवास डिस्ट्रिक्ट के जितने भी भोग बनार थे उनको ऑलरेडी रवाना कर दिया गया है और हरदा ज़िले के जो बचे हुए 8 पीड़ित हैं उनके रिश्तेदारों की राह देखी जा रही है। वो अभी नज़दीक पहुँचे हैं तो उनको जैसे आते हैं उनको भी रिस्पेक्टफुली उनको एक बार बॉडी दिखा के उनको भी रवाना कर दिया जाएगा। साथ ही साथ यहाँ से पुलिस की तरफ से यहाँ पे एस्कॉर्ट और पायलट की व्यवस्था की गई है। जो हमारा सिविल एडमिनिस्ट्रेशन में जो हेल्थ विभाग है उनकी एक हेल्थ की टीम भी साथ में गई है और रेवेन्यू एडमिनिस्ट्रेशन की तरफ से एक डेप्यूटी मामलतदार कक्षा के अधिकारी को भी टीम के साथ रवाना कर दिया गया है ताकि उनको स्मूथली इंटरस्टेट ट्रांसपोर्टेशन भी हो जाए और उनके जो भी रिश्तेदार है वहाँ पे जाके स्मूथली वहाँ पे उनका अंतिम संस्कार किया जाए। एफआईआर उन पे एक्सप्लोजिव एक्ट्स के अंदर की गई है और उनकी बेदरकारी चेक की जा रही है। अगर उनकी बेदरकारी आती है और उन्होंने अगर सही अप्रूवल नहीं लिया था तो उसके रिगार्डिंग भी उसके कलम उमेरा किया जाएगा, लेकिन वो अभी अंडर इन्वेस्टिगेशन है। अभी एज ऑफ नो बॉम्ब्स एंड एक्सप्लोजिव एक्ट्स के अंदर उनकी एफआईआर हुई है।